મસ્ત પોપૈયું પાકી ગયું છે। राम राम ने जय माताजी बधाने। तो नवा व्लॉग में बधाने स्वागत है। तो जो आज अत्यारे आपणे वाड़ी आवता रह्या जो हजी दी तो कई देखातो नहीं केम के वादळा है दी कई देखातो नहीं। जो काले तो जो दी घणो ऊपर आई गयो तो जो अहींया जो जानी मम्मी जो ढोर दोईने हाल्या आवे है। जय माताजी राम राम बधाने। तो जो अत्यारमां तो आपणे दूध दोईने आवता रह्या छीए अने हवे केन भरवाना छे तो हूँ केन भरी वाळुं। केन भरी वाळ पछी जावी गाममां एमी पछी कामे जवानुं खोटुं मोडुं न थाय। दूध भरी वाला पछी जावी ढोर दोईने तो वीएवी है केन ने बधुं तैयार करे है। मोटा केन में नाख दऊं मोटा केन में नाख दे तो आपणे आटલું दूध थाय छे। भैंसनुं ने गानुं बेयनुं हे ભેંસનું વાહે છે બે ગાઉનું છે શેક જા બે ગાઉનું दूध છે ને ભેંસનું ગાય दूध જે નહીં થયું। મોટી ગાનું આ મોટી ડોલ માર્યું એ ઓળકીનું હે ઈ ઓળકી છે આ મોટી ગાનું ઓળકી እስકેલા કીટી નથી ખાઈતી। કા કીટી કેમ નથી ખાઈતી શી ખબર ઓળ ખાતે લાવ્યા હતા ને ઈ હેડી હતી આ નથી ખાઈતી આ ખાઈતી જ નથી બહુ। तो आज बीजी कीटी लेतो आऊं ओळकी हाटू स्पेशल। आज एक बीजो बोरो लेता आवजो એટલે હે ને ઈ ખાઈને તો હારું પછી ધરાયતી નથી ફૂકર ખાઈતી। वांधो ने आज एक लेतो आऊं कीटीनो बोरो पण जो आपणे અહીં તૈયાર કરી વાયો છે તે નો કીધો ને તો એમ લાવવાના જ હતા। જો આ કીટીનો બોરો આપણા બોરો આપણે ખાલી બોરો અહીં લેતું જવાનું એટલે એમાં ભરતું આવવાનું। જો આ दूध ગાળી વાળા તો આપણે ગાવણો પણ રાખવાનો આમાં તો નહીં ગાળવાનું। તો હાલો અત્યારે પોપૈયું ખાવા। જો અમે અત્યારે પોપૈયું ખાવા બેઠા છીએ અને મસ્ત પોપૈયું પાકી ગયું છે। પોપૈયું તો આપણે મોળી નાખ્યું છે અને બધા પોપૈયું મીંડા છે ખાવા। બાપુ કેવું છે પોપૈયું ગળું છે મેં કીધું મોળું હોય છે। હાલો બધા પોપૈયું ખાવા। જો અમે તો શરૂ કરી દીધું છે પોપૈયું ખાવાનું। જો આપણે પડામાં આવતા રહ્યા છીએ જીરું લીંદવા। અત્યાર સુધી તો આપણે કપડાને એવું ધોતા હતા। આજ તો બે ભાઈ કોટ મેલતા ગયા હતા એટલે આપણે કોટ પણ ધોવાના હતા એટલે જો અત્યારે તો આપણે ધોરીએ બધા લુગડા હૂકવી દીધા છે। ત્યારે જો અમે બે દેરાણી જેઠાણી લીંદવી છીએ અને મારા હાહરા જો કાંક વાડીએ એનું કાંક કામકાજ કરતા હતા। આકડો ને એવું કાપતા હતા ને પલાળતા ને એવું કરતા હતા। જીરામાં આપણે પાવાનું છે એવું દેશી બધું એટલે જીરામાં કાંઈ ફૂકો કે એવું કાંઈ આવે નહીં એવું લગભગ હિસાબ મને તો બહુ અનુભવ નથી પણ આ તો એ એમ કહેતા હતા એટલે ખબર છે। અને અત્યારે તો જો હવે આજ તો અમે કાંક કાલના લીંદવી છીએ એટલે કાંક 10-12 કેરા લીંદાઈ ગયા છે અને હવે આપણે થોડું ઘણું લીંદવાનું બાકી છે। 2-3 દી લીંદશું તો લીંદાઈ જાય છે હમણાં। તો જો આ બાજુ આપણે બધું લીંદેલું છે અને અહીંથી આપણે આ બધું લીંદવાનું છે અને આમ હેઠો ભાગ બધો લીંદવાનો છે અને એક ઉપલી કટકી છે। હવે તો 2-3 દિવસ થાય છે ઝાઝા દી તો નહીં થાય બહુ ખડ નથી એટલે વાંધો નહીં આવે તો હાથ ફેરો આપણે કરી નાખીએ। જો અત્યારે તો હવે બપોર થઈ ગયા છે અને આપણે હવે વાડીએ જઈએ છીએ બપોરા કરવા અને જે ઢોર માલને નીર પૂળા ને એવું કરવાનું છે પાવાના છે। અને જો દાદા તો જે વાડીએ છે ઢોર પાવા કંઈ ગયા નથી એટલે આપણે ઢોર પાઈને પછી બપોરા પાણી કરશું। તો અત્યારે જો આપણે રાંધવાનું ટાણું થઈ ગયું છે અને આપણે અત્યારે વાડીએ આવતા રહ્યા છીએ અને વાડીએ તો અત્યારે મારા જેઠાણીના ફૂવા આવ્યા છે તો આપણે સા પાણી પણ બનાવવાના છે। જો આપણે તપેલી લઈને આપણે દૂધ લેવા આવ્યા છીએ તો આજ તો દૂધ નથી એટલે અત્યારમાં જો ગા ધોવે છે। લાવો મને દૂધ દ્યો હાલે બસ લ્યો। જો આપણે દૂધ પણ તપેલીમાં ભરી વાળ્યું છે અને હવે આપણે સા બનાવવાનો છે તો હવે તમે ગા દોઈ લ્યો અને પછી સા પાણી હું કરી વાળું પછી આવજો। તો જો આપણને હવે દૂધ તપેલીમાં દઈ દીધું છે
અને આપણે સા બનાવવાનો છે તો એને ફૂવા આવ્યા છે તો આપણે સા બનાવવો પડશે એના ફૂવા એ આપણા ફૂવા તો આપણે સા બનાવી નાખવી અને સા પી નાખવી તો હાલો બધાય સા પીવા આપણે જો અત્યારે સા પણ મેકી દીધો છે અને સા પણ પાકવા માંડ્યો છે બાળા ફૂલ થાય છે એટલે હટ પાકી ગયો જો ઉભરો આવે છે બાળ વધારે થાય છે એટલે ચટચટ હલાવવું પડે અને જો ભેગી ભેગો થોડોક બે ડાળી વધારે કરી નાખ્યો છે અમારા જાયને પપ્પાની બે ભાઈઓ હમણાં કામેથી આવશે એટલે એ પોતાને હારો એ પી લે આખો દી તો થાક્યા હોય એટલે સા પાણી કઈ અત્યારે આવીને હારો એ પી લે આજ બનાવ્યો છે એટલે નકર તો વળી કાંઈ કે નહીં કે સા પીવો છે એમ આમ થાય ગમીને આપણે ગયા હોય ઘરનો સા પીવી પછી આપણને કાંઈક કામ ઉકલે કોઈને ઠાકોડો ત્યારે ઓગળી જાય અને હવે તો રાંધવાનું ટાણું થઈ ગયું છે આ બાજુ પણ જેઠાણી જો ટમેટા હોતન મોળે છે તો આપણે સેવ ટમેટાનું શાક કરવાનું છે તો અત્યારે જો શું કરો તેમ હા ટમેટા મોળું શાક બનાવવાનું છે ને સેવ ટમેટાનું હા હજી તો જો આપણે સેવ તો જાઈને પપ્પાને એના હારે મંગાવી છે હવે સેવ લાવી પછી શાક બનાવશું પહેલાં તો આપણે રોટલા કરી નાખશું અત્યારે જો આપણે કામેથી ઘીરે આવતા રહ્યા છે આપણે આજ તો જો છીએ વાડીએ કાંઈ ગયા નથી સીધા આપણે ઘીરે વી આવ્યા છે વાડીએ મોટા ભાઈ ગયા છે તેડવા અને આજ જો ઘીરે વી આવ્યા આપણે થોડુંક મોડું થઈ ગયું કાં રીતુલ થોડુંક મોડું થઈ ગયું ને રીતુલ તો રીતુલ તો આખો દી શું કરતો હતો રમતો હતો આમ બધાને બાય બાય કરેલી કીધું બાય બાય આમ બોલતો સબસ્ક્રાઇબ કરજો આમ બોલતો બોલતો આમ આમ કર આમ હા જો લાઈક કરજો કેતો જો નવલ હોતો ને નવલ ભણવા ગયો તો અને જો અહીંયા ઋષિકા જો ઋષિકા બેઠી છે શું કરે અંધારું હે થોડુંક શું કરે ચિત્ર દોરે હા જાનવી શું કરે જાનવી શું છે કોને લઈ દીધા બાપુએ સેન્ડલ લઈ દીધા જો સેન્ડલ પહેરવાટું જો રીતુલ જો બે ભાઈ બેન કેવા બાજે છે તો આજનો વ્લોગ જોઈ મેં અહીંયા પૂરો કરવી છે તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી.